સીતારામ કેમ છો બધા મજામાં? સીતારામ કેમ છો બધાય મજામાં? હવે ભાઈ જો 6 વાગ્યા થઈ ગયા હતા, અત્યારે 6:30 જેવું થયું છે. નાઈ ધોઈને પૂજા પાઠ થઈ ગયા છે અને પૂજા પાઠમાં આપણેથી ભાઈ જે આદિ પૂજા આપણને કાંઈ શ્લોક કે વધારે આ કે એવું નથી આવડતું. આપણને જે થાય એ પ્રભુ ભજન ભાઈ કરીએ ને માતાજીને દીવાધૂપ કરીએ. અને હવે આ કામ થઈ ગયું છે ને હવે આગળનું કામ આપણે હમણાં કબૂતર સકલે આવી જાય તો એને સણનું કરી નાખીએ, પછી ગા માતાનું વાંચી દઉં, પછી સા પાણી પીવું. કેમ એટલે અમારું રૂટીન કામ આ છે એ તમને આજ બતાવી ભાઈ. આ કબૂતર માટે ઝાડ, આ સકલી માટે ચોખા. હાલો તમે ભીલો પાણીની ડોલ. અહીંયા આપણે થોડીક ઝાડ નાખી દેવું, અહીંયા મળવા આવે કબૂતર રોજ. ત્યાં ખાય કાઢવી પછી અહીંયા આટો મારવા આવે એટલે અને અહીંયા પછી થોડીક સાઈડ મળી જાય. જો આ ઘડીક થોભી રાખો, હું આ સકલી નાખી દઉં. અહીંયા સકલ્યુભાઈ સણ કરે, અહીંયા પાણી અને અહીંયા એનું રહેવાનું. કબૂતરનો ટાઈમ થાય એટલે હમણાં આવી જાય. જો આગળ ઓલપા આવી ગયા છે અને અહીંયાનો ટાઈમ થાય તરત આવે. ભાઈ પક્ષીમાં એટલી સમજણ છે, એ વહેલા મોડા ને એના ટાઈમે જ આવે. હું આ એના ટાઈમની ખબર પડી જાય. આ તે બધું એની પાસે ઘડિયાળ ન હોય, પણ પક્ષીનો ટાઈમ એકદમ 100% હાસો જ હોય. એમાં ફેર ન પડે. માણસોમાં ફેર પડે પણ પંખીમાં ફેર ન પડે કે પશુમાં ફેર ન પડે. પશુ નહીં તે જ્યારે દોવાનો ટાઈમ થાય તે એ બધી એને ખબર જ પડે. બાકી માણસ મોબાઈલ જોવા સડી ગયા હોય ત્યારે ટાઈમની ખબર રહેતી નથી. હવે આ મળે ને પછી વાસીદું થાય, પછી ભાઈ ચા પાણી પીવું અને પછી આના માટે આપણે ભાખરીને એવું બનાવશું. એટલે નાસ્તો મળેથી કરશે, નાસ્તો પાણી કરીને પછી ઘડીક છૂટા મૂકવાના. આ રીતનું હોય એટલે અત્યારમાં જાગીએ એટલે ઘડીક આને મળી એટલે આનંદ થાય, મજા આવે. હું જુઓ રેવા રેવા દાદા ઉડી ઠંડુ લાગે છે રૂડીને? એ કેમ લાગે છે? હવે અત્યારમાં છે ને પેલા એને થોડું ખાવાનું આપી દઈએ ને અને નાખીએ ભાઈ શીંગનું સારોલું. એટલે શીંગની ડાળી જે શીંગમાંથી આપણે નીકળ્યું હોય ને, આપણે શીંગ તો થઈ એ સારોલું અત્યારમાં થોડુંક નાખી દઈએ એટલે એને મજા આવે ખાવાની.
હા છે ને ભાઈ ઝાડની કડબ હોય તો એટલું બધું ન નીકળે. હવે આ મકાઈ રહી ને એટલે આમાં ઝાડા દાંડલા હોય કાઢી નાખે એટલે થોડુંક નીકળે વધારે. આ બાકી રસકો હોય પછી આ સિંગનું સારોલ હોય એ બધું પૂરું ખાઈ જાય. અત્યારમાં ભાઈ આ રીતે વાસેદું કરીને બધું સાફ કરીને હાવણામાં જ દેવાનો. બપોર પછી અમુક થોડા ઘણા પોદળા હોય લઈ લેવા પડે એટલે આ 2 ટાઈમ બધું ધ્યાન રાખવું પડે. તો ભાઈ એટલામાં કાંઈ ગોબરું ન થાય, કઈ વસ્તુ કાંઈ ન થાય અને આટો મારો તો તમને મજા આવે અને ચોખ્ખું રહે. જો ભાઈ થઈ ગયું ને હાઈ ક્લાસ. આ રીતનું રાતમાં જે કાંઈ હોય એ બધું અત્યારમાં વ્યવસ્થિત લઈ લેવું પડે. અને ભાઈ જુઓ ખાંડે ખાંડ પવાળી દીધું અને હમણાં પછી ઘડીક રહીને ચા પાણી પીને પછી દોઈ લેવું. હવે ભાઈ આપણે ડેમમાં પેલા જળ કુકડા જેવો પંખી એ તો હોય જ છે ને એનું ત્યાં તમે જોયું ને. અને બાકી હવે અમને સકલા કબૂતર આવી જાય અને હવના ટાઈમે હવ સણું છે અને સૂર્યનારાયણ અત્યારે ભાઈ ધીરે ધીરે કોર કાઢી રહ્યા છે અને ભાઈ જમાવટ થાય અને ભાઈ હાઈ ક્લાસ આપણને શૂટ થાય એવી એટલે હવને નહીં તો વધારે હોય પણ મને શૂટ થાય એવી ઠંડી છે અને ભાઈ જમાવટ. હમણાં પાછો ચૂલો જગાવશે એટલે ઘડીક ના બેસું તાપશું એટલે થાય જમાવટ. કરશે ભાઈ શિરામણની જમાવટ એટલે શિરામણમાં મજા આવશે અને જોતા રહો મજા આવશે. હો ભાઈ આનંદ થાય.
હવે આપણે નાયા ધોયા દીવાબત્તી કર્યા પછી સકલાને કબૂતરને કાબરુને સણ નાખી અને હવે સા પાણી બનાવી નાખીએ. હવે સા પાણી પી લઈ અને પછી કરીએ શિરામણની તૈયારી. શિરામણમાં જાણે આજ બનાવવાનું છે દૂધી અને હરગવાના પાનના મુઠિયા. એ તૈયારી છે તો આપણે પહેલાં સા બનાવી નાખીએ, સા પાણી પી પછી કરીએ તૈયારી. આદુ નાખી દઈએ આપણે. અત્યારમાં ભાઈ ઠંડી અને એમાં આદુવાળી સા એટલે થાય જમાવટ બહુ મોજ આવે. અને અત્યારની સા એક વ્યવસ્થિત મળી ગઈ હોય એટલે આખો દી આનંદમાં જ જાય. હવે ભાઈ જોયો ને માહોલ, સકલી, કબૂતર, મેના, પોપટ, બુલબુલ. એટલે પોપટ તમને ઉપર હોય એ ન બતાવી કે કારણ કે ત્યાં કેમેરામાં કાંઈ આ ઉતરે એવું નથી. પછી ખિસકોલી, ટીટોડી આ બધાય હવ આનંદ અત્યારે કરે છે, કિલોલ કરે છે. અને આ વાતાવરણમાં આપણને ભાઈ આનંદ થાય છે. અને 2 દિવસ પહેલાં સાહેબ આવ્યા છે અને વિડીયો જોઈને આપણે આ વિડીયોમાં એને એવું કાંઈ લાગ્યું અને અહીંયા આવ્યા અને આપણને કીધું કે દાદા તમે બહુ સારું કાર્ય કરી રહ્યા છો અને તમને ખૂબ ખૂબ ધન્યવાદ. અને તમે ધન્યવાદને પાત્ર છો એટલે અમારે ત્યાંથી અહીંયા ધક્કો થયો અને આવ્યા છે એ સ્પેશિયલ તમને મળવા. અને પછી ભાઈ આપણે આ ચર્ચા થઈ, ભાઈ આ બધે એને આંટો માર્યો અને એનો વિડીયો આપણે ભાઈ બતાવીએ કે એવું નથી કારણ કે એ હસ્તી એ રીતની એટલે આપણે એનું વિડીયો ન બતાવી ગયું. પણ આ ખાલી એટલું હું તમને કહી શકું. પછી અમારા બધી ચર્ચા થઈ, ભાઈ LMP ફાર્મ છે નામ, પછી આપણે મકાનનું નામ પંચવટી છે. પછી અમારે બધી ભાઈ ચર્ચા થઈ કે ભાઈ આ તો કે ભાઈ એટલા પંખી અને એટલો કિલો લાવ્યા તો તમે અહીંયા આપણે આ જે સકલી ઘર છે, કબૂતર ઘર છે તો એનું આપણે પંખી આશ્રમ એ રીતનું. કારણ કે હવને આશરો તમે આપ્યો છે આયા પંખીને, બધા પંખીને સણ નાખવાનું હોય પણ તમે પંખીને રહેવા માટેનું બનાવ્યું છે એટલે તમે પંખી આશ્રમ. એટલે આપણે ભાઈ બાજુના વિસ્તારનું નામ બાકી હતું એનું નામ આપણે રાખ્યું છે પંખી આશ્રમ. એટલે આ રીતનું છે ભાઈ. અને આનું નામ તો આપણે પંચવટી મકાનનું નામ તો બધાને વિડીયોમાં બતાવ્યું જ હતું અને કીધું જ હતું. અને ભાઈ સા થઈ ગઈ છે તૈયાર તો સા પી લઈ અને ભાઈ કરીએ જમાવટ હવે અત્યારમાં. બરોબર. અને અમારા ભાઈ સા અત્યારમાં થોડીક જ જો એવું નહીં કે હાજી એક મોટો કપ ભરીને પીવાની આ તે પછી જે શિરામણ છે એ વ્યવસ્થિત કરવાનું હોય. સા તો અમારે થોડીક જ જોવે અત્યારમાં, હાજી કાંઈ સા જોવે નહીં પણ થોડીક પી એમ. જો ભાઈ સા પાણી પીધા અને હવે એ કરે છે શિરામણની તૈયારી. બરોબર. પણ હું દૂધી ખમણી નાખું અને તમે મને હરગવાના પાન લઈ આવી. હવે આ છે ને દૂધી અને હરગવાના પાનના મુઠિયાની જમાવટ કરવાની છે એટલે હું લઈ આવું હરગવાના પાન
અને એ દૂધી ખમણે અને કરે તૈયારી એટલે થાય શિરામણને જમાવટ ભાઈ મરસાય થોડાક લેતા હોય હા મરસાઈ લેતો હું બોલો બીજું કઈ રીંગણો બીંગણો નથી નાખું ને નહીં. તો વાંધો નહીં રીંગણાય તો હવે આ હરગવાને આપણે જે વરાઈ નથી ત્યાં ફૂલે આવી ગયા અને 7-8-10 હરગવા વાવ્યા છે બરાબર અને ભાઈ જુઓ કાલ છે ને અહીંથી જ પાન લઈ ગયો હતો અને ઢેબરા બનાવ્યા હતા આજ ભાઈ મુઠિયા બનાવી છે એ હવે મરસાઈ હારો લેતો હું ભાઈ જો આ હરગવાના પાન અને આ મરસા હવે થોડાક પાકી ગયા એટલે થોડાક તીખા થઈ ગયા હો. પણ મરસામાં જો એટલી બધી લાઇટ ને કલર ન હોય એનું કારણ છે કે ભાઈ આપણે આમાં વિલાયતી ખાતર નહીં થાય દેશી ખાતરમાં નાના મોટી જે થાય પણ આપણે આ હાલે નકર આનાથી ડબલ બરસું થાય લાંબુ મોટું અને લાઇટમાં અને આપણે હવે ગા માતા લાવ્યા એટલે ગાય આધારિત ધીરે ધીરે બધું કરવાના છે પણ એમાં ટાઈમ લાગે એટલે વરાઈ જે વયું જાય ભાઈ પછી બધું જમાવટ થાય તો હવે છે ને તમે બનાવો અને હું હવે ગા માતાનું જે બાકી છે એ ઉકેલ નાખું દોવાનું તો બધું થઈ જાય આપણે દૂધીની સાલ ઉખાડી નાખી પહેલા પછી ખમણી દૂધીને આપણે સાલ તો ઉખાડી નાખી પણ પછી ખમણીએ પહેલાં રગવાના પાનને પહેલાં મોળી નાખી હવે આપણે પાન તો મોળ નાખ્યા હરગવાના પણ હવે દૂધી ખમણાઈ નાખી અને દૂધી તો આપણે જો ખમણાઈ ગઈ છે અને આમાં હરગવાના પાન મોળેલા છે એ નાખી દઈએ આપણે અને એમ કાલે હરગવાના પાનના ઢેબરા બનાવ્યા હતા તો ફરીને બનાવશું અને તમને બધાને બતાવશું અને હવે આપણે આમાં લસણ લીલા મરચાં આદુ એવું ખાંડ નાખવાનું છે તો એ પહેલાં ખાંડી નાખી અને એક બેનની કોમેન્ટ આવી છે કે છે કે તમે મેથીની ભાજી લોટવાળી બનાવો એમ તો આપણે બનાવવાની છે પણ આપણે વાડીમાં વાવી છે તો એ થાય પછી આપણે બનાવશું પછી આપણે તમને બતાવશું બનાવીને આ રીતનું છે થોડી થોડી ઉગી ગઈ છે પણ મોટી થાય પછી બનાવે ને આપણે હવે આપણે આ ખાંડું છે લીલા મરચાં લસણ ને આદુ એ આમાં નાખી દઈ અને હવે બધો મસાલો નાખી દઈએ આપણે આમાં આ મીઠું
અને હળદર અને આ કોરું મરચું આપણે લીલા નાખ્યા છે એટલે કોરું મરચું નાખી દઈએ. અને આ ધાણા જીરું. અને હવે નાખવાનું છે તેલ. અને હવે આપણે આ ચણાનો લોટ થોડોક લીધો છે અને આ બાજરાનો લીધો છે. હવે આને પહેલાં આપણે હલાવી નાખીએ. અને આ મુઠિયા બની જાય પછી આપણે ડેજી હાટું ને ઝીમી હાટું ભાખરી બનાવવાની છે પાછી. એટલે પહેલાં મુઠિયા બનાવી નાખું ત્યાં એને હમણાં સોડશે, પછી ઘડીક આંટો મારે કલાક અડધી કલાક અને પછી એને ખાવાનું દઈશું આપણે. કેમ કે એને તો મુઠિયા તો હાલે નહીં એટલે એને હાટું તો ભાખરી કા રોટલી બનાવવું જ પડે. હવે આપણે આ બે લોટ નાખી દઈએ. અને આ બાજરાનો છે સર આપણે એટલો નાખી પછી જોઈએ તો નાખશું. અને હવે સમસી નહીં હાલે, આપણે હાથ લેવા પડશે. લ્યો બોલ લીધા કામ. જો અમે તો આ રીતના બનાવી મુઠિયા. અને આમાં મહેનત બહુ લાગે પણ સ્વાદમાં બહુ સારા લાગે. આ રીતનું છે. બોલું આમાં શિરામણમાં થોડીક વાર લાગશે તો આ ડેજીને જીમીને ઘડીક છોડું આટો મારી લે ને વાડીમાં. હા હા અને ભાઈ કબૂતર સકલા બધા સહન કરીને વિયા જાય પછી છોડવાના હોય એટલે જેથી કરીને આને તકલીફ ન થાય, આને તકલીફ ન થાય. હવ રમે ને હવ આનંદ કરે. હવે મુઠિયા તો આપણે તૈયાર થઈ ગયા છે બનાવીને. હવે મૂકી દઈએ આપણે આમાં. પાણી ગરમ મૂકી દીધું. થોડુંક પાણી નાખી દઈએ, બળી ગયું. હવે આપણે આને ધીમે તાપે આમને બફાવા દઈએ, ઢાંકી દઈએ. અને પછી મુઠિયા ઉતરે પછી આપણે ડેજીને જીમે હાટું ભાખરી બનાવવાની છે એ બનાવી નાખી. રોટની તૈયારી કરી નાખું. હવે આપણે મુઠિયા જોઈ લઈ. બફાઈ તો ગયા છે. આપણે આને છે ને ઉતારી લઈએ. અને ઠરે ને ત્યાં લગીનમાં હું ભાખરી બનાવી નાખું. તેજી હાટું જીમ હાટું આપણે તાવડી મૂકી દઈ. ત્યાં તો ઠરવા મૂકી દીધા છે. રેડી ઠરી ગયા છે. છૂટા પાડી દીધા આપણે.
આપણા મુઠિયામાં નાખવા કોથમરી મોળ નાખી થોડીક, ભાખરી સડે પછી આપણે વઘાર કરીએ મુઠિયાનો. અને મુઠિયા રેડી ઠરી ગયા છે, આપણે એને કટિંગ કરી નાખીએ. હવે આપણે તપેલી મૂકી દીધી છે, તેલ નાખી દઈ. તેલ ગરમ થાય ને પછી આપણે રાઈ જીરું નાખીએ. આપણે રાઈ જીરું નાખી દઈએ. તેલ ગરમ થઈ ગયું છે. આપણે હિંગ નાખી દઈએ. આ મીઠો લીમડો નાખી દઈએ. અને હવે આપણા મુઠિયા નાખી દઈએ. અને આપણે છે ને થોડીક મોરસ નાખી દઈએ. અને અડધું લીંબુ નાખી દઈએ. કોથમરી નાખી દઈએ માથે. થોડું ગરમ થાય પછી ઉતારી લઈએ. હવે આપણે ઉતારી જ લઈએ. મસ્ત બની ગયા છે. હવે ડેઝીને આપણે ખવડાવીએ એવી ડેઝીને જીમીને. આને આપણે ઘીવાળી ભાખરી નહીં દેવાની. ઘી કે તેલ નાખવાનું થોડુંક મોણમાં, પણ આમ ઘી સોપડવાનું નહીં. ખાઈ લે, ખાઈ લે, ખાઈ લે. ઓ ખાઈ. આપા આવ્યા તો વાળા આંટો માર્યો. સળિયામાં ઘઉંમાં બધું રેડી છે. હાઈ ક્લાસ ઉડી ગયેલું અને હવામાં છે, કાંઈ વાંધો નહીં. થઈ ગયું ને તૈયાર. પછી મોળો ડુંગળી બેસી જાય. તો શિરામણ થઈ ગયું છે અને દૂધી ને હરગવાના પાનના મુઠિયા બનાવ્યા છે અને દહીં છે અને ડુંગળી છે. હાલો હાવ શિરામણ કરવા. જો ભાઈ મુઠિયા તે આમ હાઈ ક્લાસ જોઈને તે આમ થશે કાંકને ખાઈ લે એટલે બહુ ટેસ્ટી બન્યા છે. ટ્રાય મારું લ્યો. વાહ ભાઈ વાહ. અને ભાઈ દહીં તે જો ગા માતાનું એટલે આમાં કાંઈ મોજ જ આવે નકરી. હું
છે ભાઈ શિરામણમાં જમાવટ અને અમે એટલે શિરામણ તો મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.